જય માતાજી જય મહાદેવ. તારીખ છે 20 ઓગસ્ટ અને ઘરેથી 9 નીકળી ગયા છે. કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે, જોવાનું ભૂલતા નહીં. અને આજનો પણ આ રીતે જોજો ને સપોર્ટ કરજો. સાવલાને દવાખાને લઈને જવાનો જે બાકી હતો આજે બસ દવાખાને જાય છે. જોઈએ જ નથીમાં શું થાય છે. બન્યા મારી ચાલો. અરે ખોટું થઈ ગયું મોટા ભાઈ તો એની પિચકારી કેમ થઈ? ધુઓ થઈ ગયો. આ રહ્યો સાયકલ લઈને ગયો તો તો ભાઈ ઠેલો મૂકીને વહી આવે ને ચાલુ દોડી કરતા હતા અમે. હું વિચારમાં પડી ગયો એટલે હું સાયકલ લઈને આવું. વરસાદ આવે છે ફર્સ્ટ ક્લાસ ને જો બધા ટેસ્ટ છે એવું બધા મજા માણે વરસાદની. ઘર ભેગી નો થાને વાહ ક્યાં ગયો તો હાસી નો થતો તો ભાઈ આપણે ઓલી એનસી સ્ટાર્ટર પાસે સ્કૂલ છે ને ત્યાં બંધ હતા ગાંઠિયા. તો આપણે ખાવા બેઠા કે ત્યાં તો નતો ગયો. જગ્યા નાકા ગયો તો ભાઈ. પેશીમાં નાકા આવે એક જ કહેવાય ભાઈ. મોટી નો એમાં જીપીએસ છે ગાડીમાં બધી ખબર પડે. એમ હા ગાડિયા કરાયેલી મોડું થાય મારે. અને ચાવનભાઈ જઈએ કે મતા ને સ્પેશિયલ આપણે મંગાવી લીધા. આ કલર જો લઈને હું ખબર ક્યાં લેવો કીધું ફોટો માણા તો દાંત તો કાઢે સાવલા. ભાઈ ગરમા ગરમ છે એક નંબર. આ મજા જ આવે. બરાબર છે. સારું હાલો તો ખાઈ લઈ. એ સંભાર કાઢો. સંભાર એકવાર પબ્લિક ને તું તમારે બી હા પબ્લિક ને બતાવવાનો ભાઈ અમારે. ઓલો ભવ્ય કે એમ ગાઈસ કોની વાત કરતો ગાઈસ સાથે વાત કરી આ સંભાર ગયો એમ ને. હા ભવ્યનો તો સારું આ કેનો આવે એ ખબર પબ્લિક ને. હા એમ એટલે કહેવાનું નહોતું ગાંડા. પબ્લિક ને નવો ખબર પડે હજી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. સાવનભાઈ ની ફરમાઈશ હતી કોકો લાવવાનો. એ મોટા છે એ ભાઈ કે જ્ઞાતિ હવે દુકાન ગોતવા હું નીકળો છું. જોઈ દુકાન મળે છે કે નહીં ક્યાં મળે છે. ફાઇનલી આપણે દુકાન મળી ગઈ છે જેની રીલ્સ સાવનભાઈ જોઈ હતી જોઈ હતી. કોકો કિંગ લઈ લઈએ હવે અહીંથી પાર્સલ. ન્યુ લુક તો રેડી કરાવવાનું બાકી છે. વાળ આપણે કરી નાખ્યા જામતા નહોતા એટલે બહુ હાલતી નહોતા. તારું કઈ લૂંટાય છે મારે પાછા મોટા થઈ જાય એટલે તારથી મોટા થઈ જાય. જોઈ સાચું તેવડ તો છે નહીં તમારે. શૈલેષ કાકાના ઘરે બનાવે છે આખી ડુંગળીનું શાક ને ઓલો. એટલે આ તો ભાઈ આવતા છે નહીં એટલે હું જાઉં છું ફોન જોતા રહેજો. हेलो कैमरामैन जल्दी फोकस करो. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना. शैलेश काका ના ગળે આપણે પોગી ગયા છે તો જોવો શાક આખી ડુંગળી આખા કાંદાનું શાક બને ના છે શૈલેશ કાકા કે આખી ડુંગળીનું શાક છે અડધી ડુંગળીનું નથી. એકદમ પનીર ટીકાનું શાક લાગે ને તમને. મને એમ જ લાગ્યું પનીર ટીકાનું શાક છે પેલા તો પછી ખબર પડી આગળ આખી ડુંગળીનું શાક. અમારો બીજો છોકરો અહીંયા જે આ એડિટિંગ કરે બધું વિડિયો ઉતારે છે આ બહુ એડવાન્સ થાય છે એને સમજાવો. આ મજામાં તો
હવે એરોપ્લેન આવી ગયો તમે ખાધા અને અહીંયા છે રોટલા આવું છે સાસ્ય રે અને અહીંયા છે દૂધનું ટોપિયું બધાના ફોટા આવે એ રીતે રાખીએ. અને સામે છે મરચા અને આ છે લમનીકભાઈ આ છે મહેશભાઈ આજ તો વરસ થઈ જાય તો વિનુભાઈ નંદુ દાદા વિનુભાઈ છે. આ તો થાય છે કે છે કે દાદા 202 નંબર દાદા બસ મહેશ અને આ કોણ મને મહેશ દાદા મારું મિસ્ત્રી દાદા હું કહેવાનું 45 દાદા તમે કહો છો કિશન દાદા કિશન અંકલ કિશન દાદા ચીવટ ને કિશન દાદા ગયા આવી છે ઈ છે અંકલ છે બધા કરતા મોટા છે ને તો આ ના તો આવી ગયા આપણા ઘરે તો હાલો અહીંયા ખાવા બેસી ગયા બધા ના લા ફોન દેવા આવ્યો હોય તો અલા મને એક પાણીપુરી ખવડાવો આ છે પાણીપુરી અને આ છે કઢી ખીચડી ના હું છે ખીચડી ખાલી અને આ છે સાઈશ અને આ છે પાણી સાકરમાં બને સેમ 100% સાકરમાંથી રીલ્સમાં એડવર્ટ આવી હતી એમાં સાવલા જો એડવર્ટાઈઝ સાકમાં તો દે હમણાં હું કહું કેવો છે મૂક લે હાથ પકડી રાખે આમ જોતો ઓલો પીઠ સાકર ઠંડી હોય લે ઠંડી ગરમ નહીં સાકર ઠંડી હોય ને ગરમ શોર્ટ વિડીયો બનાવવા બે ગયા છીએ પલ્લુ વિડીયો બનાવવાનો છે કા આમાં રિંગ લાઇટ ના ત્યાં ગોઠવાઈ ગયા જગ્યાએ અને બનાવી નાખવી કુંડા લાગો છો કુંડા ભલે હો તમને મોટા વાળ કરાવો તો પણ તમે એમ કે મોટા વાળમાં ભૂંડા લાગો કપાઈને કે ભૂંડા લાગો વાળ વાળ ટૂંકા કરી નાખે દાઢી લાંબી હારું ન લાગે શ્રાવણ મહિનો છે એટલે દાઢી છે પછી દાઢી કપાવવાની જ છે એમની તો આ શ્રાવણ મહિનો વાળમાં નડે તો દાઢીમાં નડે શંકર ભગવાન દાઢી મોટી મોટી છે દાઢી ન કરાવે વાળ કપાવાય એ ઇમરજન્સી હોય ને તો કપાય ઇમરજન્સી વાળ કપાય ને ગમે ભૂંડા લાગતી હતા સવારમાં બધાને રમાડતા પપ્પા જો મેં કેવું બનાવ્યું તો વાગી ગયા છે રાતના 11:30 અને આજના વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ સાવનભાઈને જે રજા પડી ગઈ છે દવાખાનેથી હવે કંઈ પ્રોબ્લેમ નથી એકદમ કમ્પ્લીટ છે આરાધ્યા હોઈ ગઈ છે અને વાળ મેં કપાવ્યા તો આજ ઘડીક બધા મજાક કરી મારી દાંત કાઢ્યા થયું હવે જેવી મરજી બધાની તો આવતીકાલે નવો વિડીયો આવે ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ